અચાનક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ગુણવંતભાઈને સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. મગજના ભાગે ગંભીર ઈજાના કારણે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ડોક્ટર હિતેશ ચિત્રોડાની આગેવાની હેઠળની ડોક્ટરોની ટીમે દરેક તબક્કે સંપૂર્ણ જાણકારી આપીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કર્યા. ગંભીર દુઃખની ક્ષણમાં પણ સોજિત્રા પરિવારે ઉદારતાનો દરિયો વહાવ્યો અને અંગદાન માટે સહમતિ આપી. દીકરા રીતેશભાઈ, દીકરીઓ સોનલબેન દેવાણી અને વર્ષાબેન અમીપરા સાથે સહમતિ આપી 5 વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથર્યો. આ પરિવાર અગાઉ પણ 2016માં વડીલોના દેહદાનના સંકલ્પને જીવનમાં ઉતારી ચૂક્યો છે. તેથી અંગદાન જેવા મહત્વપૂર્ણ વિષયની સમજ અને માન્યતા અગાઉથી જ મનમાં મજબૂત હતી. આ પ્રક્રિયા અંતર્ગત લીવરનું દાન સુરત ખાતે, બંને કિડની અમદાવાદ ખાતે તથા આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ્લ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા અને સમગ્ર ટીમ તથા પીપી સવાણી હોસ્પિટલના સહયોગથી સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ ઘટનાથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોને વધુ મજબૂતી મળી છે. અત્યાર સુધીમાં તેમના માર્ગદર્શન હેઠળ 24 અંગદાન કરવામાં આવ્યા છે, જેના દ્વારા અનેક લોકોને નવી શરૂઆત મળી છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા સાહેબનો ફોન આવ્યો હતો. અમારે ત્યાં એક 59 વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે, જેઓ બ્રેઇનડેડ છે, આપ આવો અને પરિવારને સમજાવો. અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા. સોજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેઇનડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ. પરિવારના નરેશભાઈ સોજિત્રાએ, જેઓ દર્દીના ભત્રીજા છે, તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે, એ આનો એક ભાગ જ કહેવાય છે. તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી. ત્યારબાદ આ દર્દીના અંગો થકી 5 લોકોને નવજીવન મળ્યું છે. એક લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે.